ખેડબ્રહ્મા શહેરમાં બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની ભારતીય જનતા પાર્ટી તેમજ દલિત સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારના 10 વાગ્યે ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ લોકેશભાઈ સોલંકી, અંબિકાબેન સુથાર, શહેર સંગઠનના પ્રમુખ બ્રિજેશ બારોટ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ પટેલ, મહામંત્રીઓ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સદસ્યો, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં આવેલા વણકરવાસ, ભાભીવાસ, વાલ્મીકીવાસમાંથી શોભાયાત્રાનો શુભારંભ કરાયો હતો. આ શોભાયાત્રામાં ખેડબ્રહ્મા તથા આસપાસના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુંદર રીતે શણગારાયેલા રથમાં બાબા સાહેબનો સુંદર ફોટો મૂકવામાં આવ્યો હતો. વણકરવાસ, ભાભીવાસ, વાલ્મીકીવાસમાંથી આરંભાયેલા યાત્રા ખેડબ્રહ્માના મુખ્ય માર્ગો પર ફરી હતી. સ્ટેટ હાઈવે બ્રિજેશ ઓટો પાસે શહેર સંગઠન દ્વારા શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, ખેડબ્રહ્મા જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભારત વિકાસ પરિષદના કાર્યકરો દ્વારા હર વર્ષની જેમ સ્ટેટ બેંક પાસે શોભાયાત્રાનું સ્વાગત કરી સૌને ઠંડુ શરબત પીરસાયો હતો. 40 થી 42 ડિગ્રી તાપમાન હોવા છતાં સમાજના સૌ આગેવાન ભાઈઓ બહેનો યુવાનો ડીજેના તાલે નાચતા કૂદતા જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે આ શોભાયાત્રા પેટ્રોલ પંપ થઈ હાઈવે રોડ પર થઈ લક્ષ્મીપુરા 4 રસ્તા પાસે આવેલ આંબેડકરના બાવલા પાસે પહોંચી હતી, જ્યાં બાબા સાહેબના પ્રતિમાને હારતોડા કર્યા હતા અને શોભાયાત્રા પરત વણકરવાસ ખાતે પહોંચી હતી. રિપોર્ટર જયેશ ઠક્કર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.